જરા વિચારો, સદીઓ સુધી ગુલામીની સાંકળોમાં જકડાયેલા એક દેશને અચાનક પોતાના ભવિષ્યની કિતાબ, પોતાના નિયમો જાતે લખવાનો મોકો મળે. આ કોઈ સામાન્ય વાર્તા નથી. આ આપણા દેશની, ભારતની વાર્તા છે. સંઘર્ષ, અસંખ્ય ચર્ચાઓ અને એક અસાધારણ સપનાથી દેશના બંધારણને ઘડવાની આ એક અદ્ભુત ગાથા છે. આ વાતની શરૂઆત એક ખૂબ જ ધારદાર વાક્યથી કરીએ. આ શબ્દો હતા આપણા પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુના, અને એ વાત કરી રહ્યા હતા બ્રિટિશ શાસનના છેલ્લા અને સૌથી મોટા કાયદા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 વિશે. જુઓ, એક જ વાક્યમાં એમણે આખી સમસ્યા સમજાવી દીધી. દેખાવમાં તો સત્તા મળી રહી હતી, પણ અસલિયતમાં ગાડી ચલાવવા માટે કોઈ એન્જિન જ નહોતું. તો આ એન્જિન વિનાનું મશીન બરાબર હતું શું, એ સમજવા માટે આપણે બ્રિટિશરોએ ભારત પર શાસન કરવા માટે કરેલા છેલ્લા પ્રયાસ એટલે કે 1935ના એક્ટને જરા નજીકથી જોવો પડશે. ખબર છે, આ 1935નો કાયદો બ્રિટિશ સંસદે પસાર કરેલો એ સમયનો સૌથી લાંબો અને સૌથી જટિલ દસ્તાવેજ હતો. દેખીતી રીતે તો એવું કહેવાયું કે આ ભારતને સ્વશાસન આપવા તરફનું એક મોટું પગલું છે. પણ અસલી સવાલ એ હતો કે શું આ ખરેખર સ્વશાસન હતું કે પછી એ જ જૂના નિયંત્રણને નવા ભાગા પહેરાવવાની એક ચાલાકી હતી? કાગળ પર તો બધું બહુ સરસ લાગતું હતું. પ્રાંતોને ઘણી બધી સ્વાયત્તા આપવાની વાત હતી. દેશમાં પહેલીવાર સીધી ચૂંટણીઓ થવાની હતી. અને સૌથી મોટી વાત, વોટ આપવાનો અધિકાર ધરાવતા લોકોની સંખ્યા 50 લાખથી સીધી 7 ગણી વધીને 3.5 કરોડ થઈ ગઈ. એટલું જ નહીં, બ્રિટિશ પ્રાંતો અને દેશી રજવાડાઓને જોડીને એક ફેડરેશન ઓફ ઇન્ડિયા બનાવવાનો પણ પ્રસ્તાવ હતો. કોઈપણ જુએ તોને લાગે કે વાહ, કેટલો મોટો સુધારો છે. પણ અસલી ખેલ તો અહીં જ હતો. આ સ્લાઇડમાં વચન અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત સ્પષ્ટ દેખાય છે. હા, એ સાચું કે ભારતીય મંત્રીઓ સરકાર બનાવી શકતા હતા, પણ એમની સત્તા શિક્ષણ કે આરોગ્ય જેવા વિષયો પૂરતી જ સીમિત હતી. જ્યાં વાત દેશના બજેટ, પોલીસ કે સેનાની આવે, ત્યાં છેલ્લો શબ્દ તો બ્રિટિશ વાઇસરોય અને ગવર્નરનો જ રહેતો. એમની પાસે સેફગાર્ડ્સ નામની એવી ખાસ સત્તાઓ હતી કે તેઓ ધારે ત્યારે ભારતીય મંત્રીઓના નિર્ણયોને ફગાવી શકતા હતા. બસ આ જ હતું પેલું એન્જિન વિનાનું મશીન. અને આ કંઈ અચાનક નહોતું થયું. આ ટાઈમલાઈન જુઓ. બ્રિટિશરો દાયકાઓથી આમ જ કરતા આવ્યા હતા. ટુકડે ટુકડે સુધારા આપતા હતા. પહેલાં 1909માં, પછી 1919માં અને પછી 1935માં. દર વખતે થોડી વધુ સત્તા આપવાનો દેખાડો થતો, પણ અસલી લગામ તો હંમેશા પોતાના હાથમાં જ રાખતા. આ સતત થતા અન્યાયે જ ભારતીયોના મનમાં એક વાત પાક્કી કરી દીધી: હવે બહુ થયું. હવે કોઈ બીજાના બનાવેલા નિયમો નહીં ચાલે. ભારત પોતાના નિયમો પોતે જ બનાવશે. તો પછી આ આખી બાજી પલટાઈ કેવી રીતે? ચાલો હવે આપણે બ્રિટિશરોએ બનાવેલા માળખામાંથી બહાર આવીએ અને એ ઐતિહાસિક ક્ષણ પર ધ્યાન આપીએ જ્યારે ભારતે પોતાનું ભાગ્ય પોતાના હાથમાં લેવાનો મક્કમ નિર્ણય કર્યો. અને એ મક્કમ નિર્ણયનું પરિણામ હતું આપણી બંધારણ સભા. 1946માં જ્યારે આ સભા બની, ત્યારે એ કોઈ સામાન્ય સમિતિ નહોતી. એ એક ક્રાંતિ હતી. પહેલીવાર ભારતના ખૂણે ખૂણેથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ એક છત નીચે ભેગા થયા હતા, અને એમનું લક્ષ્ય એક જ હતું: પોતાના દેશના ભવિષ્યનો નકશો તૈયાર કરવો. પણ આટલું મોટું કામ શરૂ કરતા પહેલાં એક દિશા નક્કી કરવી જરૂરી હતી. એક સપનું જોવું જરૂરી હતું. અને એ સપનું હતું ઉદ્દેશ્ય ઠરાવ. જવાહરલાલ નહેરુએ સભામાં રજૂ કરેલો આ ઠરાવ આવનારા બંધારણનો આત્મા બનવાનો હતો. આ એ સિદ્ધાંતો હતા જેની પર આખા નવા ભારતની ઇમારત ચણાવવાની હતી. અને જરા આ સિદ્ધાંતો પર ધ્યાન આપજો. કેવું ભારત બનશે? એક સ્વતંત્ર સાર્વભૌમ ગણરાજ્ય જ્યાં બધી જ સત્તા લોકોના હાથમાં હશે. દરેક નાગરિકને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળશે. દરેક વ્યક્તિને પોતાના વિચારો રજૂ કરવાની અને પોતાની શ્રદ્ધા પાળવાની સંપૂર્ણ આઝાદી હશે. અને સૌથી મહત્વનું, લઘુમતીઓ અને પછાત વર્ગોને વિશેષ રક્ષણ આપવામાં આવશે. આ માત્ર ખાલી શબ્દો નહોતા. આ નવા રાષ્ટ્ર તરફથી તેના દરેક નાગરિકને આપવામાં આવેલી પાક્કી ગેરંટી હતી. આટલું ભવ્ય સપનું, આટલા મોટા વચનો, એને કાયદાના ચોક્કસ શબ્દોમાં ઢાળશે કોણ? આ બહુ મોટું અને જટિલ કામ હતું, અને એના માટે કોઈ અસાધારણ વ્યક્તિની જ જરૂર હતી. તો ચાલો હવે વાત કરીએ એ મુખ્ય શિલ્પકારની, જેમણે આ ભગીરથ કાર્યની જવાબદારી ઉપાડી. બંધારણ સભામાં ઘણી બધી સમિતિઓ કામ કરી રહી હતી, પણ એ બધામાં સૌથી કેન્દ્રીય અને સૌથી મહત્વની ભૂમિકા હતી ડ્રાફ્ટિંગ કમિટીની. આને આપણે મુસદ્દા સમિતિ પણ કહીએ છીએ. બંધારણની દરેક કલમ, દરેક શબ્દને ઘડવાની અને તેને અંતિમ સ્વરૂપ આપવાની સંપૂર્ણ જવાબદારી આ સમિતિ પર જ હતી. અને આ સૌથી નિર્ણાયક સમિતિનું નેતૃત્વ કોણ કરી રહ્યું હતું?
એ હતા ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકર. એમની કાયદાની ઊંડી સમજ, એમનો વિશાળ અભ્યાસ અને સામાજિક ન્યાય માટેની એમની અતૂટ પ્રતિબદ્ધતા, આ બધા ગુણોએ તેમને આ કામ માટે સૌથી યોગ્ય વ્યક્તિ બનાવ્યા હતા. ડૉક્ટર આંબેડકરનું વિઝન બહુ સ્પષ્ટ હતું. એ બંધારણને માત્ર કાયદાની ચોપડી નહોતા બનાવવા માંગતા. એને સામાજિક પરિવર્તનનું એક શક્તિશાળી હથિયાર બનાવવા માંગતા હતા. એમણે જ સુનિશ્ચિત કર્યું કે અસ્પૃશ્યતા જેવી સદીઓ જૂની પ્રથા કાયમ માટે નાબૂદ થાય. એમણે મહિલાઓના સામાજિક અને આર્થિક અધિકારો માટે મજબૂત લડત આપી અને વર્ષોથી વંચિત રહેલા દલિતો અને આદિવાસી સમુદાયો માટે અનામતની જોગવાઈ કરી. એમનો મંત્ર એક જ હતો: કાયદો સ્વતંત્રતા અને સમાનતાનો રક્ષક હોવો જોઈએ. તો આટલું બધું નક્કી થયા પછી આ કામ પૂરું કેવી રીતે થયું? ચાલો હવે એ પ્રક્રિયામાં જઈએ જ્યાં આ મહાન દસ્તાવેજને આખરી ઓપ અપાયો. એ ચર્ચાઓ, એ દલીલો અને હજારો સુધારા, એ બધું જ ભારતના પાયા નાખવાના અંતિમ અને સૌથી મહત્વના તબક્કા હતા. આ કોઈ થોડા દિવસો કે મહિનાઓનું કામ નહોતું. પૂરા 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ, લગભગ 3 વર્ષ. આટલો સમય બંધારણ સભાના સભ્યોએ દિવસ-રાત એક કરીને દરેક મુદ્દા પર, દરેક શબ્દ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી. હજારો સુધારા રજૂ થયા, કેટલાક મંજૂર થયા, કેટલાક નામંજૂર. આ એક સતત ચાલતો બૌદ્ધિક યજ્ઞ હતો, જેનો એકમાત્ર હેતુ હતો એક એવો દસ્તાવેજ બનાવવાનો જે કરોડો ભારતીયોની આશાઓ અને આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે. અને આ રહી એ સફરના અંતિમ પડાવોની સમયરેખા. ડિસેમ્બર 1946માં પહેલી બેઠક સાથે શરૂ થયેલી સફર જાન્યુઆરી 1947માં ઉદ્દેશ્ય ઠરાવ સાથે સાચી દિશા મેળવે છે. અને પછી 26 નવેમ્બર 1949ના દિવસે એ ઐતિહાસિક મુકામ આવે છે જ્યારે બંધારણનો અંતિમ મુસદ્દો અપનાવી લેવામાં આવે છે. અને છેલ્લે 26 જાન્યુઆરી 1950 એ દિવસ જ્યારે આ બંધારણ સંપૂર્ણપણે લાગુ થાય છે અને ભારત બ્રિટિશ શાસનમાંથી મુક્ત થઈને એક સંપૂર્ણ સાર્વભૌમ ગણરાજ્ય બને છે. પણ માત્ર કાયદો બનાવી દેવો પૂરતો નથી, એનું પાલન થાય એ પણ એટલું જ જરૂરી છે. આથી બંધારણને દેશનો સર્વોચ્ચ કાયદો બનાવવામાં આવ્યો. એટલે કે એની ઉપર કોઈ નહીં. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સંસદ બધા બંધારણની નીચે છે. અને આ સર્વોચ્ચ કાયદાનું રક્ષણ કરવાની અને તેનો સાચો અર્થ સમજાવવાની અંતિમ જવાબદારી સર્વોચ્ચ અદાલતને સોંપવામાં આવી. આ રીતે બંધારણ માત્ર કાગળનો ટુકડો ન રહેતા દેશની ન્યાય વ્યવસ્થાનો જીવંત આધારસ્તંભ બન્યું. તો અંતે આટલી બધી મહેનત, આટલી બધી ચર્ચાઓ, એનું પરિણામ શું આવ્યું? અને આજે દાયકાઓ પછી પણ આ દસ્તાવેજનું મહત્ત્વ શું છે? ચાલો આપણા બંધારણના વારસા અને તેની ક્યારે ન ઓછી થતી સુસંગતતા પર એક છેલ્લી નજર નાખીએ. પરિણામ હતું વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ. એક એવો મહાન દસ્તાવેજ જેણે આપણા દેશની ઓળખને 4 મુખ્ય શબ્દોમાં બાંધી દીધી: સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને લોકતાંત્રિક ગણરાજ્ય. આ માત્ર શબ્દો નથી, આ એ મૂલ્યો છે જેના પર આજનું ભારત ઊભું છે. આ જ આપણી સાચી ઓળખ છે. અને આપણા બંધારણના સાચા સારને ડૉક્ટર આંબેડકરના આ શબ્દોથી વધુ સારી રીતે કોઈ ન સમજાવી શકે. એમણે કહ્યું હતું, બંધારણ એ કોઈ વકીલોનો નિર્જીવ દસ્તાવેજ નથી, એ તો જીવનનું વાહન છે. આનો અર્થ એ છે કે તે જીવંત છે. એ સમય સાથે બદલાઈ શકે છે, નવી પેઢીની જરૂરિયાતોને સમજી શકે છે અને હંમેશા દેશને આગળ લઈ જતું એક વાહન બની શકે છે. અને આ વાત આપણને આજના સૌથી મોટા અને મહત્વના સવાલ પર લાવીને મૂકે છે. 75 વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં એક તદ્દન અલગ જમાનામાં લખાયેલો આ દસ્તાવેજ આજે પણ વિશ્વની સૌથી મોટી અને સૌથી વધુ વિવિધતા ધરાવતી લોકશાહીને કેવી રીતે એક તાંત્રણે બાંધીને રાખી રહ્યો છે? કદાચ આનો જવાબ તેના નિર્માતાઓની અદ્ભુત દૂરંદેશીમાં અને આપણા બંધારણની જીવંત રહીને સમય સાથે ચાલવાની અદ્ભુત ક્ષમતામાં જ છુપાયેલો છે.